અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપના નેતા વિપુલ દુધાતે પોલીસ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે। અધિકારીને ન શોભે તેવું વર્તનનો ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે। વિપુલ દુધાતનું કહેવું છે કે રેતી અને પૈસાની સિસ્ટમ છે અને હપ્તા માટે ચાલે છે। લીલિયાના નેતા અને આગેવાનો સાથે ખરાબ વર્તનનું વિપુલ દુધાતે જણાવ્યું હતું। વિપુલ દુધાતના આ નિવેદનથી મામલો ગરમાયો હતો। જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતે પોલીસ સામે કરેલા આક્ષેપો સામે પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે। રજૂઆત લઈને ગયેલા કે લીલિયા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ, પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનો કડકાઈ કરીએ છીએ, અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું। અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ, અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે। લીલિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય, દારૂ ના હોય, તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ। એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ। સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ।